ગીર સોમનાથ જિલ્લામાં જે રીતે દીપડાનો આતંક છે, કિસાન સંઘ ખેડૂતોની વારે આવ્યું છે। કિસાન સંઘે ગીર ગઢડા મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરી કે વન્ય પ્રાણીઓ સામે રક્ષણ માટે હથિયારો આપવામાં આવે। છેલ્લા 6 દિવસમાં દીપડાના હુમલાની 7 ઘટના બની, 2 લોકોના મોત થઈ ગયા। જો કે વન વિભાગે પાછલા 48 કલાકમાં 5 દીપડાને પાંજરે પૂર્યા। એવામાં દીપડાના હુમલાની સતત બનતી ઘટનાઓને લઈ કિસાન સંઘે દીપડાઓને ગીર જંગલમાં ખસેડવા માંગ કરી। ગીર ગઢડાના મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરી કે ખેડૂતોને પોતાના રક્ષણ માટે હથિયારો આપવામાં આવે જેથી માનવ જીવ બચાવી શકાય। ગીર ગઢડા ગામમાં અવારનવાર જંગલી પ્રાણી આમ તો રોજ અવારનવાર નહીં પણ રોજ છે અમારા ગામમાં રોજ રાતના 1 થી 2 વાગ્યાના સમયના ગાળામાં પહોંચી જાય છે અને લોકો ભયભીત થઈ જાય છે। તો આ બાબતે જંગલ ખાતાએ સત્વરે પગલાં લેવા જોઈએ। સરકારને અમારી માંગ છે કે આ તો અમારા રક્ષણ માટે અમે રાત દિવસ ખેડૂતો ખેતરમાં હોઈએ તો અમારી સલામતી માટે અમારે રક્ષણ માટે કાં અમને હથિયારોના લાયસન્સ આપવામાં આવે કાં તો આ જે વન્ય પ્રાણી છે અને એના વિસ્તાર હજારો એકરમાં જંગલ ફેલાયેલું છે તો આ એને એમાં શું કામ વસાવવામાં નથી આવતા અને રહેણાંક વિસ્તારમાં ફરે છે, છોડી મૂકવામાં આવે છે। તો અમુક વન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ પણ ગ્રામ્ય લોકોની ફરિયાદ છે, મનસ્વી વર્તન કરે છે, આવા મૃત્યુ બની રહ્યા છે। એના માટે જવાબદારી નક્કી થવી જોઈએ। આના માટે જવાબદાર કોણ? લોકોની કિંમત 4-5 લાખ રૂપિયા દઈ અને છૂટી જવાની વાત છે તો લોકોના મૃત્યુની કિંમત પૈસાથી આંકવામાં આવી રહી છે।